આપણને ભૂલ જ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. અને એ આ પૃથ્વી લોકની માલિપા એ કઈ કરે છે ને એ ભૂલ નથી, પણ મારા તમારા જીવનની માલિપા એ આપણને કઈક પ્રેરણા કરે છે કે આવું ન કરો. આપણને જરાક એમ લાગે કે આને આવી ભૂલ કરી છે, આને આવી ભૂલ કરી છે, ખેર ભૂલ કરી છે કે વાલા ભૂલ, બીજું શું. પણ નહીં, ભૂલ નથી કરતા, પણ મને તમને એનું જીવન એમ કહેવાય છે કે બરબાદ કરી અને મને તમને એ પ્રેરણા આપે છે કે ભગવાન હવે પછી આવું કોઈ ન કરતા, નકર આવું થશે. પણ મને તમને એક ડગલે પગલે એ જીવન જીવવાની મજા એ છે કે આપણે કોઈનું સારું નથી લઈ શકતા, પણ આપણે કોઈની ભૂલ, આની પછી આવડો આણે આવી ભૂલ કરી, આણે આવી ભૂલ કરી, આણે આવી ભૂલ કરી, એ વસ્તુ છે. જીવન ઘટમાળ જ એવી છે. આજે સમજાવનાર વ્યક્તિ પણ સમજતો નથી. આજે બધાને સમજણ આપે, એ સમજેલો હોય એવું તમે પાકું કેમ કહી શકો? પણ મને એવું લાગે છે બાપજી કે કોઈ ભૂલ નથી કરતું, અને કોઈની ભૂલ નથી એવો દાવો ન કરાય. આપણે મહાભારતની માલિપા તમે લઈ લો, રામકથા લઈ લો, શિવ કથા લઈ લો, પણ છતાંય આપણે કંઈ કરી નથી શકતા, પણ એમની ભૂલ શોધી રહ્યા છે. ભગવાન જન્મ ધારણ કર્યો ત્યાંથી ભગવાન સધામ ગયા, ભગવાને કોઈની માથે ક્રોધ નથી કર્યો. આને ઈશ્વર કહેવાય છે. નહીં, એ બરાબર છે, સારું છે. હસતા 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 આઠે પોર આનંદ જે કહે છે ને, એ ભગવાન આપણને ચિત્ર કોઈ એવું ઓલું કરીને ટીવીની માલિપા આપણે ચિત્ર જોઈને અત્યારનું, તો આપણને આમ એમ થઈ જાય કે ઓ આને ભગવાન આપણે ઘણું થવું છે, પણ કેમ થવું? જન્મ ધારણ કર્યો, સધામ ગયા, ત્યાં સુધી એના મુખ ઉપરથી બીજી રેખા ન બદલી કે આજે રડવા માંડ્યા, કે આજે ક્રોધિત થયા. નહીં, એને નકર ગાળું દેવા વાળા ગાળું દીધી છે. દુર્યોધને તો ભરી સભામાં એમ કીધું છે કે હે ગોવાળિયા, તને શું રાજનીતિમાં ખબર પડે? તું બે માનો, તું બે બાપનો, તને વળી રાજનીતિમાં શું ખબર પડે? જેવું ફાવે એવું બોલ્યા છે, પણ છતાંય દુર્યોધનને એમ કીધું કે હે દુર્યોધન, સત્યના માર્ગે તું છો, સત્યના માર્ગે તું ચડી જા, તારો બેડો પાર થઈ જાય. જા જા, તારી શિખામણ મારે નથી લેવી. ન કરી શકાય. આ ભગવાન તો મારે ને તમારે બધાને થાવું જ છે. આમ લાંબા પગ કરીને આપણે બેહી જાય છીએ, ધોઈ લ્યો, પણ નથી મેળ આવતો, નથી મેળ પડતો. ભગવાન થાવું ને એ બહુ મુશ્કેલી છે. હા, ભક્ત બની જવાય, સુરવીર બની જવાય, દાતારી કદાચ તમે કરો તો દાતાર બની જવાય. આ દુનિયાની માલિપા બધું મેળવી શકો, પણ આ જગતની માલિપા સાધુ ન થવાય. આ સિક્કો મારી દો, કોઈ પણ ને કદાચ ને કેવું હોય તો ભલે કે સાધુ ન થવાય, કારણ કે 4 વરણ અને 4 વરણ થી પર એ સાધુનું કોઈ રૂપ નહીં, એનું નામ સાધુ. 4 વરણમાં સાધુ નથી. બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર અને ક્ષત્રિય 4 વરણ છે. 4 વરણથી પર એ સાધુ છે, અને સાધુને એ ભગવાને એને હાથો હાથ કંઈક બિરુદ આપેલું છે, અને એના સહારે અમે સાધુ જીવન પૂરું કરી દઈએ છીએ. અમારા સાધુડા તો એમ કહેવાય છે કે માગી ભીખીને ભગવાનને એમની નથી રાખ્યા. ગમે નાથી એમ કહેવાય છે કે 3 ટાઈમ હાજર. અને બાપુ ઘણા મંદિરો ખાલી પડ્યા, હજી ધૂળ ચડે, કોઈ આરતી ઉતારવાળો નથી. એ અમારો સાધુ ગમે એવું કરીને આરતી ઉતારે, 3 ટાઈમ મારા ભગવાનની આગળ હાજર રહે છે. જે કાંઈ હોય, શિવ મંદિર હોય તો ભલે,
રામજી મંદિર હોય તો ભલે, માતાજીનું મંદિર હોય તો ભલે, રામાપીરનું મંદિર હોય તો ભલે, કોઈ પણ મંદિર હોય, મારો સાધુ એની સામું 3 ટાઈમ જેવો હોય ને એવો ઊભો રહે છે. અને ત્યારે જ મારો ભગવાન એના તોલે આવી જાય છે કે જે લે તારે શું કામ કરવું છે. આ દુનિયાની માલિપા રજવાડું ન કરીએ કે એવો મારો સાધુ કરી દે. અને કરેલું છે. હા ભાઈ સાચું. કોણ? હાલો. હા, પરવીન બાપુ પધાર્યા છે, એમનું ચાલ ઉડાડીને સ્વાગત. સુરા બાપુને વિનંતી કરું બાપુનું સ્વાગત કરીને. વાહ ભાઈ વાહ. એટલે અમારો સાધુ. અને આ બીજી વાર હું તમને કહું છું બાપુ, અમારે સિહોર મોંઘીબાની જગ્યા એ અમારા ગામના કાટોડિયા ગામના કેમલજી દરબારના દીકરી, અને એ મોંઘીબાને મંડપ કરવાનો હતો વાઘા સ્વામી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને એ મંડપ કરવાનો હતો ત્યારે ન્યા આપણા સાધુ જે મૂળદાસ બાપુ કરીને હતા એને મંડપ કરવાનો. ત્યારે વારા ઘડીએ બા એમ કે બાપુ તમે પેલા મંડપ કરી નાખો ને. અને એ મૂળદાસ બાપુ હાથ જોડીને કે બા તમે તો ગાદીપતિ કહેવો, અમે તો રૂખડિયા બાવા માગી પીકીને અમે શું કરીએ કે તમે પેલા. તે કે ના આપ પેલા કરો. અને બેયને વાદ વિવાદ એમની ભેગા થાય ને ત્યારે થાય. અને આયા મૂળદાસ બાપુએ સિહોરમાં એમ કહેવાય છે કે મંડપ કર્યો. અને એ વખતે આપણા સાધુ બહુ ઓછા ભેગા થતા, એટલે બધા ન થતા. અને એ મંડપ કર્યો ત્યારે મોંઘીબા એની પધરામણી સ્તંભની બાજુમાં ગાદી નાખી અને બાપુ ત્યાં બિરાજમાન કર્યા હતા. બેઠા હતા, આખી રાત્રિ બેઠા. એ મંડપ ઉભો થઈ ગયો, હરિહર બધા કર્યા, ભજન ચાલુ થયા. ત્યાં એમાં એનો એક શિષ્ય હતા એ કંસારા, એ આવ્યા અને મૂળદાસ બાપુના પગમાં પડી બે હાથ જોડીને કીધું બાપુ સેવા હોય તો કાંઈક કેવો. એમ તારે સેવા જ કરવી છે કે હા. તે કે આમાં સાધુ બધાને ગણી અને એક એક તાંબાની હેલ દઈ દે, એટલે ગોળી એક એક ગોળી તાંબાની દઈ દે કે મારે શું કરવું. એ ગણી અને એ તરત ગયા અને એક એક તાંબાની ગોળી લાવી અને આપી દીધું. ત્યારે મોંઘીબા એવું બોલ્યા કે સાધુ છે ને એ રજવાડું ટૂંકું પડે. હવે આને ગોળી આપી, આ ગોળીને માથે આપણે હેલ આપશું ને તારે બરોબર થાય હકીકત. અને ત્યારે વાઘા સ્વામીનો મંડપ કર્યો. મંડપ કર્યા પછી એમ કહેવાય છે કે એક તાંબાની બાપુ ગોળી આપી અને એની માથે હેલ આપીને ત્યારે એ સાધુનું કાંઈ નક્કી નહીં ભાઈ. હા, એ શું કરે તમને લાગે કે આ શું કરવાના છે. એનું કારણ છે કે એમને સાધુની હારે તો મારો ભગવાન 24 કલાક હોય છે, એનું બધું સાંભળે છે. એ શું કરે છે, ભાવ કભાવ એ ભગવાનની પાસે 3 ટાઈમ નહીં 24 કલાક એના રટનમાં હોય છે, એટલે એનું કામ કરે છે. તમે તો કદાચ આપી અને અળગા થઈ જાઓ, પણ મારા પ્રભુને તો એમ કહેવાય છે કે એ 24 કલાક એમની પાસે હોય છે, એટલે સાધુનું કામ કરે છે અને હજી કરે છે. મારો જાતિ અનુભવ છે, નથી એવું નથી. અને આ બધા મારા વડીલો જેને નમન કરાય એવા સાધુ બેઠા છે, એને એવું ઘણું કાર્ય કર્યું છે, કરે જ છે અને થાય અને હજી થશે. ન થાય એવું નથી. એ વિદાય આપી છે મહાપુરુષો એની હારે છે. 4 રથ તૈયાર કર્યા, 4 રથની માલિપા 4 કન્યાઓ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મહારાજ બિરાજમાન થયા છે. એક રથમાં દશરથજી મહારાજ બિરાજમાન થયા, વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્ર બાપજી એક રથમાં. અને એમ કહેવાય છે કે જાન ધીમે 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 પાદર સુધી આવી છે. અને વારા ઘડીએ દશરથ મહારાજ, જનક મહારાજ, સુનેનાજી અને સારા જનકપુરના વાસીઓને 2 હાથ જોડીને કહે બસ મહારાજ અબ હવે પાછા વળી જાઓ, હવે પાછા વળી જાઓ. જનક મહારાજ આજ એમ કહેવાય છે કે હાથ પકડી અને દશરથ મહારાજને વિનંતી કરે કે મહારાજ
મારી દીકરી કદાચ કાંઈ ભૂલ કરે ને તો મહારાજ એને માફ કરી દેજો. એ ભૂલ એની નથી, એ ભૂલ મારી છે. એ હજી નાની છે, એને અમે કોઈ દિવસ એમ કહેવાય છે કે દીવાની વાટ સંકોરવાનું કાર્ય એને નથી સોંપ્યું. મહારાજ એ કદાચ ભૂલ કરે ને તો એ એની ભૂલ નથી, એ અમારી ભૂલ છે. મહારાજ હું તમને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આપ એને માફ કરી દેજો. આને બાપ કહેવાય, આને માં કહેવાય, આને સંસ્કારનો દાયજો આપ્યો છે સીતાજીને. ત્યારે તો ભલામણા 14 વર્ષ ચારેય એમ કહેવાય છે કે વનવાસ વેઠ્યો છે. એના બાપને ફરિયાદ નથી કરી કોઈ દિવસ કે પિતાજી આવડું મોટું નગર અને અમારી આ દિશા, ફરિયાદ નથી કરી કોઈ દિવસ. વનની માલિપા બધા ભેગા થયા, માતાજીને પગે લાગે છે. જનક મહારાજને ખોળો પાથરીને સીતાજી તેદી પગે લાગે ને ત્યારે જનક મહારાજ એમ કહેવાય છે કે આશીર્વાદ બે હાથ ઊંચા કરીને આપે છે કે બેટા કીર્તિવાન ભવ, અખંડ સૌભાગ્યવતી. હે અને એ જનક મહારાજ એ દીકરીનો બાપ એમ નથી બોલ્યો કે બેટા તને કેમ વનવાસ, એક શબ્દ નહીં, જરા પણ નહીં. માતુશ્રીને પગે લાગે છે ત્યારે એમ કહેવાય છે કે બધ ભરી સુનેનાજીને એમ કહે છે સીતાજીને કે બેટા આ બધું શું થઈ ગયું? વિધાતાને આપણે એનું શું બગાડ્યું છે કે તને વનવાસ મળ્યો નહીં? માં, વનવાસ મળ્યો નથી, વનવાસ અમે લીધો છે. વનવાસ અમને કોઈ દીધો નથી, અમને વનવાસ મળ્યો જ નથી, અમે પોતે લીધો છે. કારણ માં મેં સંકલ્પ કર્યો હતો કે મારા અને રામના લગ્ન થાય ને તે મનોમન મેં સંકલ્પ કર્યો હતો કે જો અમારા લગ્ન થઈ જાય નિર્વિઘ્ને તો અમે 14 વર્ષ વનમાં રહીને હે ભગવાન તમારું ભજન કરશું. એટલે અમારે વનમાં આવવું પડ્યું છે. માં અમને કોઈ વનવાસ નથી દીધો. મારા તમારા જીવનમાં દીકરીને કદાચ એક હાંધાવાળો કદાચના હાડલો આવી ગયો હોય તો આખું ધન મચાવે, આખું ઘર ઊંચું લે. એ આપણા સંસ્કાર નથી. કાંઈ પણ એમ કહેવાય છે કે એ દીકરીને સહેજ પણ કાંઈ કીધું ન કીધું તરત જ એના માં એના પિતાજીને જો એ ફરિયાદ કરે ને તો મારે તમારે સમજી લેવાનું કે આપણે એને સંસ્કારમાં કાંઈ આપ્યું જ નથી. ફાટી જાય, તૂટી જાય અને એ એમ કહેવાય છે કરિયાવર કર્યો છે, બાકી સંસ્કારનો કરિયાવર કર્યો નથી. આજ કથા સાંભળી અને જો તમને એવું લાગે તો આની માલિપાથી કાંઈ શીખ લેજો. માવડીઓ, મારું અને તમારું જીવન એક ફેરી પ્રભુમય બની જશે. કોઈ દિવસ સંસારની માલિપા મારે તમારે કોઈ દિવસ ઉણપ નહીં આવે અને સંસાર કોઈ દિવસ બગડશે નહીં. આ રામાયણ તમને એ બતાવે છે. મને તમને સાધુ શું આપી શકે? બસ એ સંસ્કાર આપી શકે, બીજું શું આપી શકે? હું તમે દીકરીને બીજું કાંઈ ન આપો તો કાંઈ નહીં. કદાચ એના ભાગ્યમાં હશે ને તો એ બધું જ થશે, અને ભાગ્યમાં નહીં હોય તો હશે એ બધું જશે. આજે ચક્રવર્તી રાજા હતા, એમના દીકરા રામ આજે એ બધું છોડી અને સીતાજી આજ વનની માલિપા જાય છે. એમ કહેવાય છે કે સીતાજી એ ફૂલ પાંખડી એમ કહેવાય છે કે પાથરી હોય ને અને એની માલિપા હાલે ને પાંખડી કદાચ આમ સીતી હોય ને તો એના પગની અંદર વાગી જાય તો એને રુધિર એટલે કે લોહી નીકળતું. એટલા તો એના કોમળ પગ હતા. આજે એ વનની માલિપા વિસરે છે. કેટલી બધી એની આપણે તો શું ખામી છે? આપણે શું નથી આપ્યું ઈશ્વરે? એક ભરેલી થેલીની માલિપા વડીલો 2 જોડી કપડા નાખી અને એમ કહેવાય છે કે લગ્ન કરીને એના સાસરે આવ્યા. હજી આજીવન કોઈ દિવસ એના મા બાપને ફરિયાદ નથી કરી. મને તમને જીવનની માલિપા ખૂબ મળ્યું છે, પણ મળવા છતાંય આપણે ફરિયાદ પણ ખૂબ છે. મને આમ નથી, મને તેમ નથી, મને રાખતા નથી, અમારે નોખું થઈ જવું છે, અમારે ભળતું નથી. કોનાથી નોખા થશે? વિચાર કર્યો? કોનાથી નોખા થશો? ભેગું તો થવું જ પડશે.
જીવનમાં તમારે ખાવા પીવાનું નોખું કરશો, બાકી તો બધા ભેગા જ છો. સમજણ કરો, સમજો, બધા ભેગા જ છે, અલગ કોઈ નથી. વંડી કરવાથી અલગ થઈ જશો ના, મકાન અલગ માં રહેવાથી અલગ થઈ જશો નહીં. બજારમાં નીકળો એટલે એમ કહેશે કે કોનો દીકરો નીકળ્યો, કે ભાઈ ફલાણા ભાઈનો. ક્યાં નોખા ત્યાં? હે બતાવો, કોની દીકરી? કે ભાઈ ફલાણા ભાઈના દીકરી. ક્યાં નોખા થયા? વ્યવસ્થા ખાતર હું તમે નોખા થયા છે, બાકી તો ભેગા છે. સમજણ કરો. જમવાનું ખાવાનું અને રહેવાનું નોખું કર્યું એટલે શું બધા નોખા થઈ ગયા? નહીં. એ મારા તમારા જીવનની ઉણપ છે અને સંસ્કારનો અભાવ છે. એટલે આજ દીકરીને આપણે એ આપી નથી શક્યા. જેવું તેવું પગલું ભરે ને 20 વર્ષ જેને કહેવાય છે કે દીકરીને મોટી કરે. બાપ માગે લઈ દે. લે બેટા, જે માગે બાપ. કદાચ ને મજૂરી કરતો હોય ને કાળો તડકો વેઠીને, તો બાપ એમ ન કે નહીં બેટા હું નહીં લઈ દઉં. એમ દીકરી એમ કે દીકરાને ના પાડે તું સાનો માનો બેસ. પણ દીકરીને એમ ન કે બાપ કે બેટા મારી પાસે પૈસા નથી. બાપ એમ કે ને એને બાપ કહેવાય. દીકરી એમ કે બાપુજી મારે આ લેવું છે, કાંઈ નહીં, વાંધો નહીં બેટા લઈ લે. ગમે એટલો ભાવ હોય, ગમે એટલા રૂપિયા હોય. કોઈ દિવસ બાપ એમ ન કે મારા ખીચામાં નથી, અને મારા ખીચામાં નથી એ કે ને એ બાપ નો કહેવાય. આપી જ દે. પણ 20 વર્ષ એના આંગણામાં અને એના ખોળામાં મોટી થઈ હોય, અને 2 દિવસના પ્રેમ ખાતર એ દીકરી જેદી વહી જાય ને તેદી એમ કહેવાય છે કે બાપની માથે કેવી વીતે છે. એને પૂછ્યું કોઈ દી? તમે યાદ કર્યા? કોરટની માલિપા મેં સાંભળેલું છે. એ કોરટની માલિપા માતા પિતા ઉભા હોય, એ દીકરી ઉભા હોય, અને એ દીકરીને એ જજ અને એ કોરટની માલિપા પૂછવામાં આવે કે બેટા આ કોણ છે? ત્યારે બાપુ એ દીકરી એમ કહે છે કે હું એને ઓળખતી નથી. ત્યારે એનો બાપ એમ કહે છે કે આ મરી જાવું સારું આની કરતા. એ બાપની માથે કઈ વીતી હશે? આ જગતની માલિપા આજે નારી બનાવી, પણ હું ને તમે એ સંસ્કાર ના આપી શક્યા. કેટલા બનાવો બને. અમારા સાધુ તો રાડ્યું નાખીને બાપુ થાકી ગયા, પણ હજી એમ કહેવાય છે કે આ દુનિયા બગડવાને સુધારવાને બદલે બગડતી જાય એવું મને લાગે છે. એ બાપની માથે કઈ વીતી હશે કે હું એને ઓળખતી નથી. ત્યારે મારે તમારા જીવનની માલિપા આજે એમ કહેવાય છે, ઈશ્વરને ઠપકો આપે છે કે હે ઈશ્વર, કાં તું મને લઈ લે અને કાં આમાં સુધારો કર. કાં તું મને લઈ લે અને કાં આમાં સુધારો કર. આજે હું તમે બધું જોઈ રહ્યા છે, બધું સાંભળી રહ્યા છે. મને તમને ખૂબ અનુભવ છે. આજે કોઈ જ્ઞાતિ બાકી નથી, પણ કાંઈ પણ બાપ અને એની માં કોઈ દિવસ દીકરીને એવું તો ન શીખવાડે. એ હું હૃદયથી કહું છું કે બેટા તારે ભાગી જવું એમ. પણ આજે દીકરીને એ 2 દિવસના પ્રેમ ખાતર આજે એમ કહેવાય છે કે 20 વર્ષનો પ્રેમને ઠેબે મારી દેશે. તારે આપણે કહેવું પડે કે મારો તમારો આજે આ સંસ્કાર હિન્દુ ધર્મ ક્યાં જઈને બાપુ ઉભો રહ્યો. આપણે શું કરશું? માયકના ભૂંગળા લઈ લઈને આપણે બોલવા ખાતર બીજું કાંઈ કરી શકવાના નથી. કારણ કે આજે દુનિયા ક્યાંની ક્યાંય ભોગી છે, ઘણું કહી છે, પણ એમાં જરી કે એમ કહેવાય છે ફેર નથી પડતો. આજે એ જ સંસ્કાર માં ત્રણેય દીકરીઓને આપે છે કે બેટા દુઃખ પડે તો એ ખૂણામાં જઈને રોઈ લેવું, કોઈને કહેવું નહીં. આજે મને તમને જે કાંઈ સંસ્કાર આજે આપે છે, કોઈ પણ વસ્તુ છે, ઘણું કહી, પણ
આજે કાંઈ અમને એવું લાગે છે કે કાંઈ દીવો નથી થતો. હે? શું કરવા થઈ રહ્યું છે એ આપણને કાંઈ ખબર નથી. કેવલમાં કેવલ કદાચ આપણે હારી જાય ત્યારે આપણે છેલ્લે બે હાથ જોડીને ભગવાનને એમ કહે, ભગવાન હવે તો અમને એવું લાગે છે કે હળાહળ કળયુગ આવી ગયો. નહીં, કળયુગ નથી, સતયુગ છે. પણ મારા તમારા જીવનની માલિપા કાંઈક ઉણપ છે, કાંઈક બાકી રહી ગયું છે, કાંઈક ખામી રહી છે, એટલે આવું બને છે. એ ચારેય રથ વિશ્વામિત્ર બાપજી, વશિષ્ઠ મહારાજ એ રથની માલિપા બેસીને એમ કહેવાય છે કે ધીમે ધીમે પાદર સુધી વળાવા જાય છે. ત્યારે એ જનક મહારાજ સુનૈનાજી સારું નગર હાથ જોડી અને વિનંતી કરે છે કે મહારાજ જે કાંઈ ભૂલ છે એ મારી છે, મારી દીકરીમાં નથી. ધીમે ધીમે રથ ચાલતા થયા છે. ત્યારે આજે જનક મહારાજ ચોધાર આસુડે, સુનૈનાજી ચોધાર આસુડે રડે છે. ધૂળ ઉડતી બંધ થઈ ત્યાં સુધી એમ કહેવાય છે કે સારું નગર જોઈ રહ્યું છે. જાનને વળાવી અને જનક મહારાજને હાથ પકડી અને એમ કહે છે કે ભગવાન અબ ઘરે આલો, હવે ક્યાં જવું, મારું ઘર ખાલી થઈ ગયું છે. ધીમે ધીમે એમ કહેવાય છે કે આવી અને એક વાવાઝોડું હોય અને એક ઝપટ થાય અને કેળનો સ્તંભ પડે. એમ આજ જનક મહારાજ સ્તંભ થોભી અને એમ કહેવાય છે કે ચોધાર આંસુડે ખૂબ રડે છે. આજ બાપ છે. સુનૈનાજી ખૂબ રડે છે. બધા દિલાસો આપે, મહારાજ આપ ધીરજ ધારણ કરો, હું લૂંટાઈ ગયો છું. આજે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હું નિરાધાર થઈ ગયો છું. એક મારો દાદ કવિ એક ટાંક મારું, કાળ જાકે રો કટકો મારો, આજે હાથથી છૂટી ગયો, કાળ જાકે રો કટકો મારો, આજે હાથથી આ છૂટી ગયો. મમતારું એ મેલ માગુને, આજ મમતારું વે જે મવેણુમાં, આજ વીરડો ફૂટી ગયો, કાળ જાગેરો કટકો મારો, આજ હાથથી છૂટી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું આ જોતો એમ મમતારું વે યાદ વેણુમાં, મમતારું વે આજ વેળુમાં, મારો વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, આજે હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, આજ હાથથી છૂટી. આજે જેને દીકરી હોય ને અને આ પ્રસંગમાં એને સામું દ્રશ્ય દેખાય. દીકરીના લગ્ન થયા હોય, જે મા બાપ હોય, બાપ હોય તો એ વળાવવાની ક્રિયા એ મારો એ બાપ હોય ને એને ખબર હોય, બીજાને ન ખબર હોય એની માથે કેવી વીતી છે. બાપને એમ થાય કે આજ હું લૂંટાઈ ગયો, મારી આગળ કાંઈ ન રહ્યું. આજે જેની માં અને જેના પિતા હોય એ મને તમને આજે દ્રશ્ય સામું દેખાય. દીકરી જો સંસ્કારી હોય ને તો બે કુળ તારે છે, આમ તો ત્રણ.
એના પિયર પક્ષ, મોસાળ પક્ષ અને સસુર પક્ષ, બાપજી 3 કુળ તારે છે. દીકરી સંસ્કારી હોય તો પણ આજે એમ કહેવાય છે કે લૂંટાઈ ગયા છે. આજ જનક મહારાજ આજ સ્તંભ થોભી અને એમ કહેવાય છે કે આજ બાપ એટલા બધા રડે છે ત્યારે દિલાસો આપે છે. બાપની મમતા કવિ એમ કહે છે કે હું કેમ વર્ણન કરી શકું, માની મમતા હું કેમ વર્ણન કરી શકું. આજ દીકરીને વળાવતી વખતે હું ને તમે એ દ્રશ્ય હજી પણ જીવતું છે. હા, હજી પણ જીવતું છે. કોઈ પણ હોય ધીમે ધીમે આજ બધા દિલાસો આપે છે. એક અલી નામનો મુસલમાન એકની એક દીકરી મરિયમ એની વળાવે છે. વળાવ્યા પછી એમ કહેવાય છે કે એ દીકરીને માં ન હતા, પિતાજી એક જ હતા. મજૂરી કરી અને જે કાંઈ છે એ બધું એમ કહેવાય છે કે એને આપે છે. અને એનો પિતાજી એના ઘરેથી પોસ્ટ ઓફિસ દૂર ન હતી. અને જ્યારે એમ કહેવાય કે સવારના પોરમાં નિત્ય કર્મ કરી અને એ પોસ્ટ માસ્ટરને ત્યાં પૂછવા જાય છે કે મારી દીકરીનો પત્ર આવ્યો છે. પોસ્ટ માસ્ટર એમ કે ના અલી, તારી દીકરીનો પત્ર નથી આવ્યો. ત્યારે એમ કહેવાય છે કે મોટો જબાન નિશાસો નાખીને પછી અલી વયો જાય. 1 દિવસ 2 દિવસ 6 મહિનાના વાણા વયા ગયા. 1 દિવસના સમયે આજ મારે તમાને કાળ જેદી વંશ થઈ જાય ને ત્યારે જવાનું છે. આવ્યા એને જવાનું છે, એમાં કાંઈ છૂટક્યો નથી. અલીનું મૃત્યુ થયું છે. એ અલીનું મૃત્યુ થયું અને ત્યારે એમ કહેવાય છે કે સગા સંબંધી બધા ભેગા થયા. સગા સંબંધી ભેગા થઈ અને એને કબ્રસ્તાનની માલિપા દફનાવવામાં આવે છે. એની માથે કબર કરી છે. એ કબર કરી ત્યારે એ જ દિવસે એમ કહેવાય છે કે બધા એમના સગા સંબંધી બેઠા હતા. ત્યારે પોસ્ટ માસ્ટર ત્યાં આવ્યો કે ભાઈ અલીનું ઘર આ? તે કે હા. પોસ્ટ માસ્ટર શું કામ છે? તે કે એની દીકરીનો પત્ર આવ્યો છે. કે ઓ, દીકરીનો પત્ર આવ્યો કે હા. અલી તો અલ્લાહને પ્યારો થઈ ગયો છે. હે? હા, પોસ્ટ માસ્ટરની દીકરી હતી. એમ કહેવાય છે કે પત્ર હાથમાં રાખી અને એને જે દ્વાર હતો ત્યાં એમ કહે છે ગોઠણિયા વાળી પોતે રડવા માંડ્યો. ઓ, અલી રોજ પૂછવા આવતો કે મારી દીકરીનો પત્ર આવ્યો, મારી દીકરીનો પત્ર આવ્યો. આજ એની દીકરીનો પત્ર આવ્યો ત્યારે બાપની હાજરી નથી. ત્યારે એમ કહેવાય છે કે એ જ પોસ્ટ માસ્ટર એની કબર ઉપર એ પત્ર મૂકી અને આજે એમ કહેવાય છે કે ગોઠણ ભાળીને રડે છે કે લે અલી, તારી દીકરીનો આ પત્ર આવ્યો છે. ત્યારે મારે તમારે એ અહેસાસ નક્કી કરવો જોઈએ કે એના કાળજામાં કેટલી ટાઢક થઈ છે. આ દીકરી, આ બાપ અને દીકરીનો પ્રેમ આજ એમ કહેવાય છે કે ઈશ્વર પણ એમ કહેવાય છે કે હાથ હેઠા કરી નાખ્યા કે એ પ્રેમમાં હું પણ કાંઈ નથી. બાપ અને દીકરીનો પ્રેમ અદ્ભુત છે. આજે જનક મહારાજને દિલાસો આપે છે. ખૂબ એમ કહેવાય છે કે કરિયાવરમાં આપ્યું છે. હાથી, ઘોડા, સોના મોરું અતિશય આપ્યું છે. રાજા હતા, ગાયોના દાન આપ્યા છે. કોઈને એમ કહેવાય છે કે સાધુ, બ્રાહ્મણ, અતિથિ, અભ્યાગત અને આટલું બધું લૂંટાયું છે કે બધા આનંદમાં આવી ગયા છે. બધા આશીર્વાદ આપે છે કે સૂર્ય અને ચંદ્ર રે મહારાજ એટલી તમારી કીર્તિ ગવાય. આજે આપણે ભૂલી ગયા છે. આજ આ બાજુ જનક મહારાજને દિલાસો આપી મહેલની માલિપા બધાને બિરાજમાન કરે છે. અને જનક મહારાજ ત્યાં ગયા પછી અહીંયા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મહારાજ ત્રણેય માતાઓ એમ કહેવાય છે કે અયોધ્યા નગરીમાં ઢોલ, શહનાઈ, નગારા વાગવા માંડ્યા. સારી અયોધ્યાને ખબર પડી કે લગ્ન કરીને ભગવાન આવ્યા છે. ત્યારે
ત્રણેય માતાઓ આરતી તૈયાર કરી આરતી ઉતારે છે. ત્રણેય માતાઓ આરતી ઉતારી વધામણા લઈને અને એમ કહેવાય છે કે એ પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે ત્યારે વિશ્વામિત્ર બાપજી, વશિષ્ઠ મહારાજ એમને પણ એમ કહેવાય છે કે પગે લાગે છે. એક ખંડની માલિકા બધા બેઠા છે ત્યારે માં રામને પૂછે છે કે બેટા, વિધાતાને કહેજે કે જેટલા આટલા દિવસ અમારાથી અળગાર્યા ને એ અમારી આયુષ્યમાં ન લખે. મારા તમારો જે વિયોગ થયો ને એટલા દિવસનો, બેટા એટલો તું ઠપકો આપી દેજે કે એ અમારી આયુષ્યમાં એટલા દિવસ ઓછા ન કરે. આ પ્રેમ છે. વશિષ્ઠ બાપજીને વારવાર દશરથજી મહારાજ પગે લાગે, વિશ્વામિત્ર બાપજીને પગે લાગે, મહારાજ આ બધી સંપત્તિ, આ બધું મહેલ, આ દાસ દાસીઓ અને હું પણ તમારો દાસ છું, આ બધું તમારું છે. આપણે તો ગુરુને વાલી વસ્તુ આપણે એમ આંગળી ચીંધી હોય, ગુરુ એક આવડવા દઈ દેતે કે ના ભગવાન ઈ બીજું માગી લો, ઈ નહીં દો. આ તો સર્વસ્ત મહારાજ પણ એમ કહેવાય છે કે મસ્તક મૂકીને એમ કહેવાય છે કે હું અને આખું નગર દાસ દાસીઓ સર્વસ્ત મહારાજ આ બધી તમારી સંપત્તિ છે. મને તમને કેટલું બધું યાદી અપાવે છે, શીખવાડતા નથી કોઈ. શીખેલું બાપુ કેટલાક દે આલે, ભૂલી જવાય શીખેલું. આપણને નકર ઘણું ભણાવ્યું છે પણ ભૂલી જવાય. યાદી અપાવે છે, યાદ અપાવે છે. એક દિવસના સમયે દશરથ મહારાજ એમ કહેવાય છે કે એ જ વિશ્વામિત્ર બાપજીને કીધું કે હે વિપ્ર, વિચાર કરીને બોલો, વિચાર કરીને માગો. માન ઘટાડી દીધું હતું. એ જ દશરથ મહારાજ આજે એના ચરણોની અંદર આળોટીને એમ કહે છે કે આ બધું તમારું છે. મારું તમારું આ માનવ જીવન કેટલું પોલું છે, કેટલું સ્વાર્થી છે, એ આપણને ખબર નથી. કેટલું સ્વાર્થી. એક દિવસના સમયે એ જ દશરથ મહારાજે કહી દીધું કે હે વિપ્ર, વિચાર કરીને બોલો. અને એ જ આજે મહારાજ પગની અંદર આળોટીને એમ કહે છે કે મહારાજ આ બધું તમારું છે. મને નથી લાગતું કે આપણે એ જ ક્રિયા કરીએ છીએ ડગલે ને પગલે. આપણા છોકરા તૈયાર થઈ જાય લગ્ન જેવડા, ત્યારે વળી કોક સાધુ ને ગોતે નુગરો છે, કંઠી બાંધી દે, કંઠી બાંધી દે એટલે બાપુ બાપુના ઘેરે ને આપણે આપણા ઘેરે. ઈ કે નુગરો નો રે ને તો પણ તને કોણ કે નુગરો રાખ ને, અમારે ક્યાં જરૂર છે? હે બસ એટલું જ તે. ઈ કે નુગરો એક ગાળ કહેવાય એટલે ઈ કે નુગરો ન રખાય એટલે આપણે કંઠી બાંધી દઈએ, પછી બાપુ બાપુના ઘેરે ઈ એના ઘેરે. નહીં, એવું ન હોય. શાસ્ત્રો નિયમ મુજબ જે કાંઈ કરવું હોય સાંગોપાંગ જો તમે નિભાવી શકો તો કરો, નકર નહીં. કોણ કેસ? કેસ થોડો થાય? તમે કદાચ કંઠી નો બાંધો કે બાપુ કેસ થાય એનો કે ભાઈ આ ગુરુ વગરનો લગ્ન કર્યા? ના ના, લુપ્ત થઈ ગયું છે. ગમે એ કંઠી બાંધી દે, ડોકમાં ગાળિયા નાખવા તૈયાર જ બેઠા, આવી જાઓ. મારી પાસે એક ટેકરી બાપુ આવ્યા હતા, એક 25 જણા કાટોડિયા. હું બહાર રહું છું, આવું ચા પાણી પાયા પછી મને કે બાપુ તમારે અમને ગુરુ બનાવવાના છે. આ શબ્દ ખોટો છે બાપુ, ગુરુ બનાવવાના છે. પછી બનાવે જ તેને આપણને ગુરુ ધારણ કરવાના છે, બનાવવાના નથી. આ શબ્દ ખોટો છે. ગુરુ ધારણ કરવાના. ધારણ કરેલી વસ્તુ છે ને એ ઘેરે પહોંચે, રસ્તામાં ફેંકી નથી. એ આપણે જે ઘર મુખ્ય છે ને ત્યાં પોગી જાય. અને બનાવવાની વસ્તુ તો કોને બનાવી એનું નક્કી જ નહીં. આને બનાવી, ઓલાને બનાવી, ભગવાનને બનાવી છે, તારે ગુરુને બનાવવામાં કેટલી વાર લાગે? બનાવી
નહીં, ધારણ કરવાનો. ધર્મ ધારણ કરવાનો છે, ગુરુ ધારણ કરવાના છે. અને ધારણ કરેલી વસ્તુ મસ્તક ઉપર ધારણ કરાય, હૃદયમાં ધારણ કરાય. અને એ 25 જણાને મેં કીધું કે શું? તે કે આ 25 જણા છે અમારે. મેં કીધું તમારે કોઈ પરંપરા છે? કે અમને અહીં જુવાન હતા બધા, અમને નથી ખબર. મેં કીધું ભાઈ ફોન કરીને પૂછી જો. એક વૃદ્ધ વ્યક્તિ હતા અને એ વૃદ્ધ વ્યક્તિએ એમ કીધું કે હા, નાના સુરકામાં 10 નામ સાધુ છે ને, એ પરંપરા અમારા ગુરુ છે. મેં કીધું જાઓ ભાઈ ન્યા. એને કાંઈ છોકરાને ન આવડતું હોય ને તો હું એને કરી દઈશ બધું તૈયાર, અને તમે એની પાસે જાઓ. આ જે તમારી પરંપરા છે એને તોડો નહીં. જો પરંપરા તોડીએ ને તો આપણો ધર્મ ને તોડ્યો કહેવાય છે. પણ આપણે ક્યારે તોડી નાખીએ ને ક્યારે આપણે પાછી પહેરી લઈએ એનું કોઈ નક્કી જ નથી. સુરદાસજી એ આવી રીતે સત્સંગીઓને લઈને અને સત્સંગ કરતા હતા બાપુ. બજારની માલિપા બજાર હતી, એ બજારની માલિપા સત્સંગીઓ બધા બેઠા હતા અને તરબોળ થઈ ગયેલા આવી રીતે બધા એકદમ. કોઈ પડખે બેઠું છે એને ખ્યાલ જ નહીં, એકદમ સમાધિ લક્ષ એકદમ. અને સુરદાસજી તો કાંઈ દેખતા ન હતા. એનું સાચું નામ બિલ્વ મંગલ. એને હાથે કરીને આંખ ફોડી નાખી હતી. એમ કે આ આંખથી ભગવાનના દર્શન ન થાય. તો કે કઈ આંખ? તો કે દિવ્ય દ્રષ્ટિ અંદરની આંખમાં એમ કે ભગવાનના દર્શન થાય. ત્યારે એને એમ કહેવાય છે કે એને પોતે પોતાની હાથે 2 આંખો ફોડી નાખી. હવે દુનિયાના દર્શન નથી કરવા, મારે તો ઈશ્વરના દર્શન કરવા છે. અને 2 આંખ ફોડી એટલે સુરદાસ એવું નામ પડ્યું છે. અને સુરદાસના પદ ઘણા છે. અને એ એમ કહેવાય છે કે સત્સંગ કરતા હતા, તરબોળ થઈ ગયેલા. અને એ સમયે હાથી ગાંડો હતો, એ હાથી ન્યાય પ્રવેશ કર્યો અને ધમધમાટી આવ્યો. એટલે સત્સંગી થોડાક આમ ભાગ્યા, થોડાક આમ ભાગ્યા, બધા ભાગી ગયા. કોઈ ન રહ્યું. સુરદાસ એકલા બેઠા હતા. એ હાથી વયો ગયો, બધું હમું નમું થઈ ગયું. વળી પાછા સત્સંગી આવીને બેસી ગયા. સત્સંગ પૂરો થયો ત્યારે મારી જેવો ખળ માણસ હાથ જોડીને કીધું કે મહારાજ એક પ્રશ્ન છે. કે બોલો ને બાપા. તે કે હાથી ગાંડો થયો? તે કે હા મને ખબર છે. તે કે આ સત્સંગીઓ બધા ભાગ્યા, બધાય અમે ભાગ્યા, સત્સંગીઓ બધા ભાગ્યા, પણ તમે કા ન ભાગ્યા? તે કે ભગવાન તમે ભાગ્યા, હું ભાગ્યો. તમે 12 ભાગ્યા, હું અંદર ભાગ્યો. તમે 12 ભાગ્યા, હું અંદર ભાગ્યો. પણ ભાગે છે તો બધાય. દુનિયા 12 ભાગે છે તો અમારા સાધુ અંદર ભાગે છે. ભાગે છે તો બધાય. કોઈ મેળવવા માટે ભાગે છે તો કોઈ દર્શન કરવા માટે ભાગે છે. કોઈ મુક્તિ મેળવવા માટે ભાગે છે, કોઈ સંપત્તિ મેળવવા માટે ભાગે છે, કોઈ કીર્તિ મેળવવા માટે ભાગે છે, તો કોઈ ભક્તિ મેળવવા માટે ભાગે છે. ભાગે છે એ તો પાકું જ છે, એમાં કોઈ એને મેઘ નથી. પાકું જ છે. આ સત્સંગી બાપુ ક્યારે ભાગે એનું કાંઈ નક્કી નહીં. સત્સંગી ક્યારે કંઠી તોડી નાખે એનું કોઈ નક્કી નથી. પાકું તો મારે ને તમારે કરવાનું છે કે આપણે શું કરવું છે, આપણે શું કરી રહ્યા છીએ, આપણે બરાબર છીએ કે નહીં. આપણે બીજાના કોઈ પણ જગ્યા ઉપર હોય તો એનામાં આપણે અનુકૂળ બનીએ ને એનું નામ સાધુ કહેવાય છે. અનુકૂળ ન બનીએ એને સાધુ ન કહેવાય. અમારે તો આ જોશે, અમારે આની વગર નહીં હાલે, અમારે આમ નહીં હાલે, અમારે આમ નહીં. જે છે એનામાં અનુકૂળ બની જાઓ, જે સામે છે એનામાં ઉરોધપ્રોત એની જેવા બની જાઓ, એનું નામ સાધુ છે. અને સાધુ જીવન જીવે એનું નામ સાધુ છે. અને બાપુ સાધુ જીવન જીવે એની કોઈ કિંમત નથી. હાલમાં તમે ગમે ત્યાં બેસી જાઓ, તમારા શિષ્યને ઘેરે જઈ અને ગમે એવું તમે જમી લ્યો, જે કે સાંભળી લ્યો, એટલે ઈવડાઈ શું વાતો કરશે? અમારા બાપુ તો બહુ સરળ, ગમે ત્યાં બેસી જાય. અરે મૂર્ખ, ઈ એની મોટાઈ છે, ઈ ગમે ત્યાં બેસી જાય. તારે તારી ફરજમાં છે કે ઈ મારો ભગવાન આવ્યો છે તો લાવ એને હું સારી બેઠક કરી દઉં.
એ તો એની ફરજ છે કે આ મારું ઘર છે, આ મારા સંતાન છે, તો મારા સંતાનને હું મારા ઘેરે તો હું ગમે ના બેસી જાઉં. એના સંસ્કાર છે, એની મોટાઈ છે. પણ આપણે એનો ગલત અર્થ કરીએ. અમારા બાપુ તો કે ગમે ના બે વેકરામ બે જાય. એટલે બોલો, આ સમાજ છે. બહુ હાદા અમારા બાપુ, બહુ હાદા. મારો અનુભવ છે અને હજી અમે અનુભવ બાપુ કરતા આવીએ છીએ. હું નાનો એવો હતો તે દિવસનો આમાં છું. હા, મેં કાંઈ ધંધો જ નથી કર્યો. આ જ છે આપણો વ્યવસાય, ભજન. મારો પ્રથમ વિષય ભજનનો હતો. અને પછી એક બાપુ હારે રહીને 16 વર્ષ મેં કાઢ્યા. મને કેવલ 9 દિવસના પ્રહલાદભાઈ 100 રૂપિયા આપતા. હું હાર્મોનિયમ વગાડતો બાપુ, સંગીતમાં. 9 દિવસના 100 રૂપિયા. 100 રૂપિયા લઈને ઘેરે જતો, ગાડી ભાડું સહિત. એમાંથી 200 કર્યા, 250 કર્યા. હજી ઈનો ઈ જ ભાવ છે અમારો. આપે તોય ભલે, ન આપે તોય ભલે. હા, હું બોલતો નથી બાપુ, આ રામાયણની માથે હાથ મૂકીને કહું છું. ભજનનું કાંઈ બોલતો નથી. 9 દિવસ કથાનું કોઈ જગ્યા ઉપર બોલતો નથી. અને આ વ્યાસપીઠ ઉપર જે સંપત્તિ આવે એ મેં સંકલ્પ કર્યો છે, હું અડીશ નહીં. હું લેતો નથી અહીંથી. મોટાઈની વાત નથી, પણ હું એક સાધુ છું. આ જગતને મારાથી કાંઈ અપાય નહીં તો કાંઈ નહીં, પણ જગતની પાસેથી મારે કાંઈ અણહકનું લેવાય પણ નહીં. હું સાધુ છું અને કદાચ આપે તો હું લઈ લઉં, મારો અધિકાર છે, પણ અણહકનું મારાથી લેવાય પણ નહીં. આપણે ભજન કરવું છે 9 દિવસ. મને અમુક ઠેકાણે કેવલ ભજન અમારું અનુષ્ઠાન થાય. લ્યો બાપુ, અમે ઘેરે ન કરીએ કે, હા ઘેરે ન કરીએ ક્યાં. ઘેરે બાલ બચ્ચા હોય, આ તે કદાચ આસન નાખીને બેઠા હોય તો આપણને હેરાન કરે આમ તેમ. પણ અહીંયા આ 9 દિવસ 2 ટાઈમ 3 ને 3 6 કલાક, અને પછી જ્યાં અમારું સ્થાન હોય ત્યાં અમે ભજન કરીએ. પણ ઘેરે ન કરીએ કે, તો હું એવું માનું છું, અમને કાંઈ નથી આપ્યું એવો અમારો દાવો કેમ કરવો? હે, નથી આપ્યું એવો દાવો કેમ કરવો? આ મારા ઈશ્વરનું ભજન થયું છે. હું ખાલી હાથે નથી જતો બાપુ, કાંઈક લઈને જાઉં છું. સંપત્તિ તો વપરાઈ જવાની છે. અને ભજન પેઢીઓ ફરિયાદ, જ્યાં જન્મ લઈ ત્યાં ભજન હાજર હોય છે. ઈ સંપત્તિ તો કદાચ તમે મને 2 લાખ રૂપિયા આપો, કેટલી ઘડી છોકરા હારા થયા હોય ઠીક છે, નકર ઘડીકમાં ઉડાડી નાખે, ફના કરી નાખે. નહીં, ભજન મારું છે, એ મારા સંતાન પણ ન વાપરી શકે, એ હું જ વાપરી શકું. મને આ ભજન થાય ને આનંદ કરીએ. મારા પ્રભુની એ દયા હોય તો થાય, નકર નથી થતી. કોઈ વસ્તુ નથી થતી. બોલવું તો ઘણું સહેલું છે, પણ કરવું બહુ કઠણ છે મારા વાલા. એ નથી થતું, બહુ અઘરું છે. બહુ અનુભવ કરો તો ખબર પડે. મહાત્માની હારે એક શિષ્ય હારું અત્યારે અમે ઉતારો હોય ને હામડામ ને ઠામ હોય, મસ્ત મજાનું. એટલે એક બાપુ પાદર ઉતર્યા હતા અને જમાત બધી હતી, એમાં મારી જેવો સેવા કરતો હતો. એટલે માલધારી હતો, બધું આમ એસાન તેસાન. એટલે એને એક બીજે ત્રીજે આખા ગામમાં 1 મહિનો રહ્યા હતા. ઓલાને એમ થઈ ગયું, ઓ હે, આ કાળો તડકો વેઠવો અને જ્યાં વહીના હુઈ રહેવું, એની કરતા તો આમાં મજા છે. એટલે ઓલા ભાઈ હતા એને બધો માલ સુપરત કરી અને એ એમની હારે બાપુ કે મારે આવું છે, આવો, અમારી ક્યાં ના છે. અને બાપુ કાંઈ કોઈ નો હંગરે ને એને સાધુ હંગરે. જગતમાં કોઈ નો હંગરે એને સાધુ હંગરે. કાંઈ નો હાલે રૂપિયો એ આપણા મંદિરમાં આવે, લબ્બર જેવા બટેટા સીધા એ આવે. આપણે સાધુ, આપણે બધું સ્વીકારી લઈએ. હા, ખોટું લાગે તો ભલે લાગે. કોઈ પણ ને સાધુને કાંઈ દો ને તો કાંઈક હાસું દેજો વાલા.
નકર ઈ જે તમે દીધું હશે ને ઈ તમારે આડું આવશે. હા, ક્યાંય નહીં આવે એવું નહીં. હા, વસ્ત્ર સારું દીધું હશે તો વસ્ત્ર આવશે, ખાવાનું સારું દીધું હશે તો ખાવાનું આવશે. હા, એ ભાઈ હારે ગયો મસ્ત, એક ગામથી બીજે ગામ 6 મહિના ઓળખાય નહીં એવો થઈ ગયો, ખાય ખાય. અને આવ્યો શ્રાવણ મહિનો, બાપુ મઢીએ ગયા, એકલા રહેતા હતા. અને પછી આને હવે 3 ટાઈમ ખાવાની ટેવ પડી ગઈ, જાજુ જાજુ. એટલે સવારના પોરમાં બાપુને કઈ સેવા કરીને ઉભો રહ્યો. બાપુ બોલો બેટા. કે મારે શ્રાવણ મહિનો છે, હું કાંઈ લેતો નથી, તારે જો ખાવું હોય તો ગામમાંથી ઉઘરાવી અને ખા, હું તો ખાવાનો જ નથી. હવે ઓલ્યો તો કે હવે આમાં ગામમાં જવું કોઈ માગતા આવડવું જોઈએ ને. અને એક દિવસ ગયો પણ કાંઈ મેળ ન આવ્યો. એટલે ઓલાએ તરત સમાચાર મોકલ્યા, ભાઈ હે ભાઈ, માલ નો વેચ્યો હોય તો વેચતો નહીં, કેમ કે અહીંયા ભક્તિ હખળ ડખળ છે. એટલે આપણી ભક્તિ ક્યારે હખળ ડખળ થાય એનું કોઈ નક્કી નથી. અને અહીંયા એમ કહેવાય છે કે લગ્ન થયા, બધા આનંદમાં છે. અને અહીંયા બાલકાંડની સમાપ્તિ થાય છે. બાલકાંડ સમાપ્ત કરતા પહેલા 2 મિનિટ આપણે હરિનામ કીર્તન કરીએ. અને પછી ભોજન તૈયાર થઈ ગયું છે કે બાકી છે? વાર છે તો હા, પછી આપણે અયોધ્યા કાંડની અંદર પ્રવેશ કરીએ. 2 મિનિટ ભાવથી. ભૂખ તો તમને લાગી છે એ તો પાકું છે, પણ 2 મિનિટ આમ જો થોડુંક જાળવી જાય. આમ સુગંધ અહીંયા, કારણ કે પડખે ને પડખે રહ્યું ને એટલે સીધી જ સુગંધ અહીંયા આવે બાપુ. અને એ ધ્યાન કેન્દ્રિત ન્યા જાય એટલે આ ખોળિયું સીધું જ ન્યા જાય, બાકી બધા અહીંયા હોય. એટલે 2 મિનિટ હરે રામ 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 સીતારામ રામ રામ 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 આવશે. રામ સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ 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 રામ રામ એટલી બધી નબળાઈ આવી ગઈ મારા ભગવાન. એક ધબ્બો માર્યો હોય ને બાપુ છોકરાને તો ત્રીજા ઘેરે સંભળાય. અહીંયા ભગવાનના નામ ઉપર કાંઈ બોલો આમ આમ એમ થાય આ હાથને વાગી જશે, હાથને વાગી જશે એમ કરે, પૂછી પૂછી કાંઈક કાંઈક આંખો. હરે રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ
સીતારામ રામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ સીતારામ રામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી આપણી વચ્ચે હાલો દવે દાદા ઉપસ્થિત છે, પધાર્યા છે. એનો કિંમતી સમય કાઢીને તો 2 મિનિટ તાળીઓથી વધાવો મારા બાપલા. અને બીજું કે બાપુ ઠેઠ ભાવનગરથી અમારા પ્રેમજી દાદા આપણા આમંત્રણને માન દઈને આવ્યા છે. વાહ ભાઈ વાહ. બાપુ અજમલ રાજાને જેમ દર મહિને દ્વારકા હોય હો, દર મહિને. વાહ ભાઈ વાહ. પ્રેમજી દાદા આપણા એને પ્રેમને નામ એવા બાબા તાળીઓથી વધાવો મારા બાબા એકવાર. નામ એવા ગુણ છે હો પ્રેમજી દાદા. એવું જ તેનું વર્તન, એમાં એક તરીકે દોરાવામાં ફેર નહીં. અમારા સાધુ વારે હોય એને આમ બેઠા હોય તમે એમ ન કહો કે સાધુ નથી. હા અમારામાં છે એ સાધુ જ છે. બોલો ગમે ત્યાં અમારી હારે જ હોય જો. હારે લઈને આવ્યો મારો ભાઈ છે હકો. હા એ તો મને ખ્યાલ છે ને, અમારો ભાણિયો થાય. બાપુ 2 મિનિટ હરિનામ સરખાન. આજ આપણો માલધારી સમાજ ભેગો થયો છે અને આવી તાળીઓ હોય બાપુ આવો અમારા ગામમાં ખબર પડે. કોઈ મને કનૈયો બતાવો રે મધુ, જશોદાનો લાલો બતાવો રે મધુવન. પૂછાવું થઈ જજો. હા એમ હાલો પૂનમબેન, હાલો પૂનમબેન. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં, જશોદાનો લાલો બતાવો રે મધુવનમાં, જશોદાનો લાલો બતાવો રે મધુવનમાં. મધુવન મારે વાલો વાહળી વગાડે, મધુવન મારે વાલો વાંસળી વગાડે, મધુવન મારે વાલો વાહળી વગાડે, મધુવન મારે વાલો વાહળી વગાડે, મુખ પર મોરલી વગાડે રે મધુવનમાં, મુખ પર મોરલી વગાડે રે મધુવનમાં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. મધુવન મારે વાલો રાસ રસાવે, મધુવન મારે વાલો રાસ રસાવે, મધુવન મારે વાલો રાસ રસાવે, મધુવન મારે વાલો રાસ રસાવે. ફોડસો ગોપીમાં કાનો એકલો રે મધુવનમાં, 16 ગોપીમાં ખેલો એકલો રે મધુવનમાં. કાળુભાઈ વાઘાણી સર્વેડીથી પધાર્યા છે આજે. તે જ આગળ આવે મારા બાપલા. અરે કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, યશોદાનો જાયો બતાવો રે મધુવનમાં, બતાવો રે મધુવનમાં. મધુવન મારે વાલો ગાયું સરાવે, મધુવન મારે વાલો ગાયો ચરાવે, મધુવન મારે વાલો ધેનું સરાવે, મધુવન મારે વાલો ધેનું ચરાવે, મુખ પર મોરલી વગાડે રે મધુવનમાં, મુખ પર મોરલી બગાવે મધુવનમાં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં, યશોદાનો જાયો બતાવો રે મધુવનમાં, જશોદાનો જાયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં, કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં.
રાસ કરવો છે. રાસ કરવો છે તો એમની ઉભા રહ્યો બેહો નહીં વળી ગોઠણના દુખાવા થાય